આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાયું છે. ત્યારે આ જ સિસ્ટમને લીધે રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ, જ્યારે જામનગરના જોડિયામાં 3.25 ઇંચ, ગીર સોમનાથના સૂત્રપાડામાં, જૂનાગઢના કેશોદમાં, જૂનાગઢ તાલુકા અને જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. તો જામજોધપુર, ટંકારા અને વંથલીમાં પણ 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાયું છે.